માંગરોળમાં હડકવા શ્વાનનો આતંક, એક જ શ્વાને 6 લોકોને કરડ્યા, ઘાયલોને રિફર કરાયા જૂનાગઢ. જૂનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાંથી શ્વાન કરડવાનો ચોંકાવનારો બનાવ સામે આવી રહ્યો છે. મળતી માહિતી અનુસાર માંગરોળ શહેરમાં એક જ હડકવા થયેલા શ્વાને આતંક મચાવ્યો છે અને અલગ અલગ જગ્યાએ 6 જેટલા લોકોને કરડી ખાધા હોવાનું સામે આવ્યું છે. કૂતરાના હુમલામાં ઘાયલ થયેલા લોકોને લોહીલુહાણ હાલતમાં માંગરોળની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતા. ડોક્ટર દ્વારા તમામ ઘાયલોની સ્થિતિને ધ્યાનમાં રાખી વધુ સારવાર માટે જૂનાગઢ ખાતે રિફર કરવામાં આવ્યા હોવાનું પણ હોસ્પિટલ સૂત્રો દ્વારા માહિતી મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે માંગરોળ શહેરમાં ઘણા લાંબા સમયથી હડકવા થયેલા શ્વાનનો આતંક હોવાની ફરિયાદો ઉઠતી હતી. જાહેર રસ્તાઓ અને ગલીઓમાં ફરી રહેલા આવા શ્વાનો અંગે નગરપાલિકા પાસે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ અસરકારક કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો. સ્થાનિક લોકોની હવે માંગ કરી રહ્યા છે કે નગરપાલિકા તંત્ર તાત્કાલિક પગલાં લઈ આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે, નહીં તો આવી ઘટના ફરી વારંવાર બનતી રહેશે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, નીતિન પરમાર, જૂનાગઢ માંગરોળ. મારું નામ સૈયદ સજ્જાદ મકસૂદ મેં છે. સૈયદવાડામાં રહું છું, જૂનાગઢ માંગરોળ તાલુકો. બરાબર, હું ઘર પાસે ઊભો હતો ત્યારે હડકેલો કૂતરી કરડી ગયો છે અને મેં આપણે નગરપાલિકા ઇમરાનભાઈને ફોન કરેલો હતો કે ભાઈ કૂતરો હડકે. એના પહેલાં મને માહિતી મળી ગઈ હતી કે 6-7 જણાને કરડી ગયો છે ને મને પણ આવીને કરડી ગયો છે ને હજી પણ કૂતરો હાથમાં આવ્યો નથી. તો જલ્દી એની કાર્યવાહી કરવામાં આવે, નગરપાલિકા વિનંતી છે મારી.